કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીત। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંડવી પાસે આવેલ જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલે છે ત્યારે વડોદરા શહેરની ઐતિહાસિક માંડવી ઇમારત નજીક આવેલી સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલ ખાતે આજે સામાજિક કાર્યકર્તા આરીફભાઈ કાઝી અને ફારૂકભાઈ સોની દ્વારા અને ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર નગમાના હસ્તે હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। કાજલ બુલેટિનથી સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ। મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ ચાલુ છે ત્યારે આજ રોજ જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને અમારા સામાજિક કાર્યકર છે આરીફભાઈ કાજી દ્વારા જમનાબાઈ હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને દર મહિને અમે જમનાબાઈ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ છે, જમવાનું છે એ વિતરણ કરતા હોઈએ છીએ। ખાસ કરીને અમારું જે રમજાન માસ ચાલુ છે, ખાસ કરીને અમારા પેગમ્બરનું એક ફરમાન એ જ છે કે તમારા જે પડોશી છે એ ભૂખા ના હોવા જોઈએ અને રોજાની હાલતની અંદર તમે જે બંદગી કરો છો તો ખાસ તમારા પડોશીનું પણ ધ્યાન રાખો। તો એ ઉપદેશથી આજે અમે જમનાબાઈ હોસ્પિટલની અંદર દરેક દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें